અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં નવા બનેલા સાંઢિયા પુલની ડિઝાઇનને લઈને ઉઠ્યા છે મોટા સવાલો। બ્રિજ નિર્માણમાં વરસાદી પાણીના નિકાલના પાઇપ નાખવાનું જ ભૂલાઈ ગયું છે। પાઇપ ન હોવાથી વરસાદી પાણી નીચેથી પસાર થતા લોકો પર પડે તેવી શક્યતાઓ છે। અધિકારીઓની બેજવાબદારીના કારણે સાંઢિયા પુલને ખોલવામાં થઈ શકે છે એક મોટો વિલંબ। મેયરની મુલાકાત દરમિયાન આ ક્ષતિ જોવા મળી હતી। અધિકારીઓએ કરેલા ખુલાસા માન્ય ન રહેતા કામગીરી હવે શરૂ કરવામાં આવી છે। તો રાજકોટનો સાંઢિયા પુલ એક નવા વિવાદમાં ફસાયો છે। આ પુલ પર પાણી નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી, કોઈ પાઇપો નાખવામાં જ નથી આવી અને માટે હવે આ સાંઢિયો પુલ ક્યારે ખુલશે તે મુદ્દે ચોક્કસ મોટા સવાલો છે। નવા બનેલો સાંઢિયો પુલ અગાઉ પણ આ વિવાદ સામે આવી ચૂક્યો હતો। વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવાનું જ સાંઢિયા પુલ પર જાણે કે ભૂલાઈ ગયું છે। આટલી મોટી બેદરકારી સામે આવી રહી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે રાજકોટથી અમારા સંવાદદાતા મોહિત। મોહિત, શું છે બધું અપડેટ અને હાલમાં હવે શું કરવામાં આવશે સાંઢિયા પુલનું? હા, એટલે તો જવું તો પડશે ને, તમે બી જશો? મારે નહીં છે ને તેમાં આ સૌપ્રથમ ડિઝાઇનને લઈને વિવાદ છે તે સર્જાયો હતો, કારણ કે ડિઝાઇન છે તે યોગ્ય ન હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો હતો। જો કે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી દ્વારા જે કેટલીક જે ટેકનિકલ બાબતો છે તેને આગળ ધરી અને તેનાથી તો તેમને છેડો ફાડી દીધો હતો। હવે વધુ એક વિવાદ છે તે સામે આવ્યો છે। સૌપ્રથમ આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે સાંઢિયા પુલ બ્રિજ છે તેનું નિર્માણ છે તે કરવામાં આવ્યું છે અને તેમાં જે પાઇપ છે તે લગાવવામાં આવ્યા છે તે છેલ્લા 2 દિવસથી, એટલે કે નવનિયુક્ત મેયર છે તેમની જે મુલાકાત છે અને ત્યારબાદ આ પાઇપ છે તે લગાવવામાં આવ્યા છે। પહેલા જે સ્થિતિ હતી તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીં જે બ્રિજ પરથી જે પાણી છે તેના નિકાલ માટે જે ચોક્કસ વ્યવસ્થા છે તે કરવામાં આવી હતી, પરંતુ આ પાણી છે તે પસાર થતાની સાથે જ નીચે જ સીધું પડે, એટલે કે કોઈ પણ રાહદારી છે તે અહીંથી પસાર થતા હોય ને વરસાદ આવે તો આ જે પાણી છે તેમાં તેને સીધી અસર છે તે પહોંચી શકે છે। પરંતુ હવે ત્યારબાદ જે મેયર છે તેમની મુલાકાત બાદ આ પાઇપલાઇન છે તે નાખવાની કામગીરી છે તે ચાલી રહી છે અને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ સમારકામ છે તે ચાલી રહ્યું છે। સૌથી મહત્વની વાત છે કે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે અને તેમની સાથે જોડાયેલા જે કોન્ટ્રાક્ટરો છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે ભૂતકાળમાં જે પણ જગ્યાએ બ્રિજ બનાવવામાં આવ્યા અને તે જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યા તે બ્રિજમાં આ પ્રકારની જે પાઇપલાઇન છે તે નાખવાના કારણે લાઇન છે તે ચોકઅપ થઈ ગઈ છે અને તેને કારણે પાણીનો યોગ્ય રીતે નિકાલ નથી થતો અને તેને કારણે નાખવામાં આવી નથી, પરંતુ જે ક્ષતિ છે તે જોવા મળી છે, કારણ કે આ પ્રકારે જે ખુલ્લી રીતે જો પાણીનો નિકાલ થાય તો નીચેથી જે પણ લોકો પસાર થતા હોય તેમને મુશ્કેલી છે તે પડી શકે છે અને એટલા માટે જ હવે જે સાંઢિયા પુલ છે તેમના લોકાર્પણમાં વિલંબ છે તે આવી શકે છે। અહીંના દ્રશ્યો ચિરાગ આપને બતાવવા માંગીશ કે મેયરની ટકોર બાદ આ પ્રકારે જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે પાઇપલાઇન નાખવાની કામગીરી છે તે હવે શરૂ કરવામાં આવી છે। હજારો લોકો સાંઢિયા પુલ બ્રિજનું જે નિર્માણ ચાલી રહ્યું છે તેને કારણે જે ડાયવર્ઝન કરવામાં આવ્યું છે તેના કારણે અનેક લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। પીક અવર્સમાં ફાટક બંધ હોય તેવા સમયે જે ટ્રાફિક જામ છે તે પણ જોવા મળી રહ્યું છે। તેની વચ્ચે જે હવે સાંઢિયા પુલનું જે લોકાર્પણમાં વિલંબ થશે ત્યારે જરૂરથી વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડશે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમાં લાખો રૂપિયાનો પગાર લેતા જે એન્જિનિયરો છે તેમની સાથે જોડાયેલા જે કોન્ટ્રાક્ટરો છે અને આ ઉપરાંત જે કન્સલ્ટન્ટ કંપનીઓ છે તેમને પણ જે કન્સલ્ટન્ટ કંપનીઓને પણ લાખો રૂપિયાનું ચૂકવણું છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતું હોય છે અને તેની વચ્ચે આ પ્રકારની ક્ષતિ રહેતી હોય છે તે જરૂરથી સવાલો છે તે ઊભા કરે છે। એક તરફ લોકાર્પણના દિવસો ગણાઈ રહ્યા છે ને તેની વચ્ચે આ પ્રકારની ટેકનિકલ ખામીઓ આવવાને કારણે રાજકોટ મહાનગરપાલિકાની જે કાર્યશૈલી છે તેની સામે જરૂરથી સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। શા માટે પહેલા આ પ્રકારનું ધ્યાન ન ગયું તે પણ એક મોટો સવાલ છે। રાજકોટ મહાનગરપાલિકા બ્રિજના ઇન્સ્પેક્શન માટે પણ લાખો રૂપિયાની કન્સલ્ટન્ટ ફી છે તે ચૂકવે છે, ત્યારે તેને આ વાત ધ્યાને કેમ ન આવી તે પણ એક મોટો સવાલ છે। હવે રહીને તંત્ર છે તે જાગ્યું છે ને તેમના દ્વારા આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, ત્યારે જોવાનું રહેશે કે આ બ્રિજનું લોકાર્પણ છે તે કેટલા સમયમાં થાય છે। બિલકુલ, ધન્યવાદ મોહિત તમામ જાણકારી બદલ।